મિત્રો કેમ છો બધા મજામાં જશો ને મારા ને મારા પરિવાર તરફથી હેપી હોલી અને જો આ બધા રમી રહ્યા છે હોળી જો બધા કેવા રમી રહ્યા છે ચાલો મિત્રો આપણે હોળી રમીને હવે નવરા થઈ ગયા છે અને હવે જો રાંધવા લાગી જઈશું જો વાગ્યા છે કેટલા 12 વાગી ગયા છે ને આ બધા જો હવના કામે લાગી ગયા છે અને આપણે હવે રસોઈ બનાવશું હવે રસોઈમાં શું બનાવવું ની વિચાર કરીશી પણ આ બેન અમારા કઈ કહેતા નથી શું બનાવશું બોલ ભાઈ બટેકાનું શાક બસ એને એક બટેકા ભાવે એટલે એક બટેકાનું શાક તો ચાલો મિત્રો હવે આપણે રાંધવા માંડી મિત્રો જો જમવાનું બની ગયું છે ને અમે બધા બેસી ગયા છે જમવા આ ભાઈ અમારે જમવા પહોંચી ગયા છે આ બધા બેસી ગયા છે જમવામાં ભાઈએ તો બટેકાનું શાક કીધું પણ અમે બનાવી નાખ્યું પછી સેવ ટમેટાનું શાક ચાલો હવે બધા જમી લઈ ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ હજી નક્કી નથી ક્યાં જાય હવે નીકળી સી સરખું આવશે તો ડીમાર્ટે જઈશું નગર પાણીપુરી ખાવા પણ પહોંચી ગયા છે પાણીપુરી ખાવા જવાના બધા વાઇટ કલર લઈ લીધું ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છે ડીમાર્ટે ને આપણે જઈશું હવે અંદર ડીમાર્ટમાં આ બધા વાહે હેલા આવે છે ને આ છે અમારો ડીમાર્ટ એટલી આજે ગળદી છે તહેવાર છે ને અમારા ડીમાર્ટના આજુબાજુનો લુક બધો કેવો છે જુઓ જઈ રહ્યા છે ડીમાર્ટ અંદર ડીમાર્ટની ખરીદી કરી લીધી છે ને અમે હવે જઈ રહ્યા છે ઘરે જઈને બતાવશું અમારા ડીમાર્ટની ખરીદી આ છે જો આપણે પેંડા લીધા છે ડીમાર્ટમાંથી આપણે લીધા છે બદામ લીધી છે ચવાણું લીધું છે બીજું ચવાણું લીધું છે ટમેટાનો સોસ લીધો છે ચણાની દાળ લીધી છે આપણે મારા ભાઈ ભેગ આવે ને એટલે આવું બધી વ્યવસ્થા જોઈ દૂધમાં કંઈક ખાઈ આપણે લીધી છે સર્વ કરવા માટેની અને આ બિસ્કિટ લીધા છો કુરકુરી લીધા ગાંઠિયા પણ લીધા છે બોર્નવિટા લીધું છે આપણે અને હવે અમારા ઘરની તો ખરીદી બતાવું કરિયાણાની ચોખા લીધા છે ચા ને ભૂકી અમે તો ભૂકી કઈ ચાય કઈ ચણાની દાળ છે મગ લીધા છે અમારે જો દરરોજ ખીચડી કરવાની હોય એટલે મગ દાળ લીધી છે દાળ મારે કરવી જોઈએ લીધી છે ખાંડ એમાં છે ચણાનો લોટ આ વગેરે માટેનું સાદું આ મેંદો મકાઈના ખોરવા આ સાદું છે આ ગરમ મસાલો છે આ લીધો છે આ તલ લીધા છે આ છે મમરા બનાવશું એનાથી મમરા લીધા છે અને આ લીધી છે સોસિયો અમારા ભાઈ ભેગા આવે ને એટલે આવું બધું લીધા રાખે ને મારા બેન પણ ભેગા આવ્યા હતા મારા બેને જો બોટલ લીધી
મારા બેનને લીધી બોટલ અને આ અમારા બેન શું બનાવવું મંચુરિયન બનાવવા માટેનું જો આવું બધું તો શું કહેવાતું છે આપણને ખબર નથી પડે આ દહીં બેન ભેગા જ આવ્યા હતા ને એટલે આવું બધું લીધું છે અને આ માજા તો હે ને મને બહુ ભાવે એટલે આ મારા હાટું લીધું છે મેં હજી બાકી રહી ગયું જો ચંપલ પણ લીધા મેં તો ખરીદી એટલી કરી લીધી છે ને આ ચંપલ લીધા બસ અમારા બેને ચંપલ લીધા છે અને અમારા ભાઈ જતા ને એને તો ચંપલ લીધા અને એને દડો તો દર વખતે ડિમાન્ડમાં જાય ને એટલે દડો તો ઊભો જોઈએ મારે અને બીજું આ તો પેલા જોઈ એટલે તેલનો ડબ્બો લીધો આજની અમારી જો આટલી ખરીદી છે કેવી લાગી તો કોમેન્ટ કરજો અને મારી આઈડીને સબસ્ક્રાઇબ કરી દેજો આ ખરીદી કેટલાની છે કોમેન્ટ મારી બધા કહેજો